आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाग्भिरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पते नमः। श्री भागवत गुटार्थ प्रकाशकाय नमः। सर्वे भगवदीओने जय श्री कृष्ण। गई काले श्री મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું, ત્યાંથી ઈ બુક 3માં પેજ નંબર 202 થી આપણે આજે પ્રારંભ કરીશું. દશમ સ્કંદ 13મો અધ્યાય, નિરોધ લીલા, શ્રી ગોવર્ધનનાથજીનું હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5 કૌતુક લીલા, પ્રક્ષિપ્તાધ્યાય ત્રયમાં અધ્યાય 12 થી અધ્યાય 14. અધ્યાય 13 બ્રહ્માજી દ્વારા વત્સ ગોપહરણ. ભગવાનનો તે રૂપે વર્ષ સુધી વિહાર, બ્રહ્માજીનો મોહભંગ. સર્વરૂપ પ્રેમાત્મા પ્રભુ જ સર્વરૂપ બનતા અનુભવાતી પ્રેમ પ્રગાઢતા. બ્રહ્માજીએ વાછડા હર્યા અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. સાધુ પૃષ્ટમ મહાભાગ ત્વયા ભાગવતોત્તમ યન્નુતનયશિષ્યસ્ય શૃણવન્નપી કથામ મુહુઃ. શ્રી સુખદેવજીએ પરીક્ષિત રાજાના પ્રશ્નને અભિનંદન આપ્યું. સુજ્ઞ શ્રોતાના શ્રવણથી તો કથા નવા જ રૂપે વ્યક્ત થાય છે. સ્નેહ ભર્યા ભક્તોની સ્વાભાવિકતા છે, તેમનું તો ધન, વાણી, કાન અને હૃદય પ્રભુ પરાયણ જ હોય. કામી પુરુષોને કામિનીની કથા સુખદ લાગે છે, તેમ ભક્તોને ભગવાનની કથા નિત્ય નૂતન અને સુખદ લાગે છે. સ્નેહાળ શિષ્યને ગુરુજનો ગુપ્ત વાત પણ કહી દે છે. રાજન, તમને ગુહ્ય વાત છે, છતાં કહું છું. શ્રી સુખદેવજીએ કહ્યું. ભગવાન બાલકોને શ્રી યમુના પુલિનમાં લાવ્યા. સુંદર વાલુકા બતાવી. ચારે બાજુ સુંદર કમલ ખીલ્યા છે, સુગંધ પ્રસરે છે. તેનાથી આકર્ષાયેલા ભમરાઓ ગુંજે છે. પક્ષીઓ કલરવ કરે છે. વનરાજી રાજી દેખાય છે. દિવસ ઘણો ગયો છે, ભૂખ ભારે છે. સૌને થયું, વાછરડા જલ પીને ભલે ચરે. બાળકોએ વાછરડાને જલ પાયું. કોમલ ઘાસવાળા ઉત્તમ સ્થાનમાં આવ્યા. પ્રભુની પાસમાં બેઠા. વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ, આસપાસ ગોપ બાલકો. જાણે કમલની વચમાં કર્ણિકાર. પ્રસન્ન સૌના મન, પ્રફુલ્લ સૌના મુખ. કોઈએ પત્રાવલીમાં, કોઈએ પુષ્પમાં, કોઈએ શિંકીમાં, કોઈએ પથ્થર પર ભોજન મૂક્યા. પોતપોતાની રુચિ બતાવતા, હસતા અને હસાવતા આનંદથી ભોજન કરે છે. પહેલો ભાગ પ્રભુનો, પછીનો પોતાનો. પ્રભુ પણ પ્રેમ પરવશ છે, પ્રેમ મગ્નતામાં આરોગે છે. બિભ્રાત વેણું જઠરપટયોઃ શૃંગવેત્રે ચકક્ષે વામે પાણૌ મસૃણકવલા તત્ફલાન્યંગુલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસુહૃદો હાસયન્નર્મભિઃ સ્વૈઃ સ્વર્ગે લોકે મિશતિ બુભુજે યજ્ઞભુક્ બાલકેલિઃ. શ્રીમદ ભાગવતજી 10:13-11. મલ્લની જેમ શ્રી કૃષ્ણએ કટીમાં પીતાંબર બાંધ્યું છે. જઠર અને વસ્ત્રની વચમાં વેણું વિરાજે છે. શિંગડી અને છડી બગલમાં દબાવ્યા છે. ડાબા હાથમાં દહીં ભાતનો કોમલ કોળ છે, સાથે ફલ છે. આંગળીમાં અથાણા લગાવ્યા છે. આસપાસ સખાઓ છે, વિનોદ કરે છે.
સૌને હસાવે છે. દેવતાઓ દર્શન કરે છે. યજ્ઞ ભોગતા ભગવાન શ્રી કૃષ્ણ બાલ લીલા કરે છે. કોઈ લોકો યજ્ઞ ફળ ભોગતા હશે, ભગવાન તો સ્વયં યજ્ઞ ભોગતા છે. ભગવાન સાથે ભોજન કરતા બાળકો ભાન ભૂલ્યા, વાછરડા દૂર પહોંચ્યા. બાળકો ગભરાયા. જગતના ભયરૂપ મૃત્યુને પણ ભય છે ભગવાન શ્રી કૃષ્ણનો. નિર્ભય છે ભગવાન શ્રી કૃષ્ણ. તેમણે બાળકોને સાંત્વન દીધું. વાછરડા હું લઈ આવીશ, તમે જમો. સર્વત્ર વાછરડાને ભગવાને શોધ્યા. કમલ કોમલ શ્રી કૃષ્ણ છે, હાથમાં કોમલ કોડ છે. ત્યાં તો કમલમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી આવ્યા. અઘાસુર મોક્ષ તેમણે જોયેલો, મંજુલ મહિમા માણેલો. વધુ જોવા ઝંખતા હતા. મહિમાથી ખૂબ વિસ્મિત થયેલા. પોતે અને જગત ભગવાનમાંથી ઉત્પન્ન થાય, તેમાંથી તો ઉત્પત્તિ ઉચિત ગણાય, મુક્તિ નહીં. તેમણે વાછરડા અને છોકરા ઉઠાવીને અન્યત્ર સંતાડ્યા. પોતે અંતર્ધાન થયા. ભગવાને સૌને શોધ્યા, ન જડ્યા. સર્વજ્ઞ શ્યામ સમજી ગયા. બ્રહ્માજીની ચતુરાઈ તરત જાણી ભગવાને બ્રહ્માજી અને બાળકોની માતાઓને હર્ષ કરાવવા માટે સર્વ કરતા ભગવાન શ્રી કૃષ્ણ સર્વરૂપ બન્યા. સર્વ સમર્થ છે ભગવાન શ્રી કૃષ્ણ. આત્મસૃષ્ટિ પ્રકટ કરી. હતા તેટલા અને તેવા ગોવાળ વાછરડા વસ્તુ રૂપે ભગવાન પોતે બની ગયા. સર્વ જગત શ્રી કૃષ્ણમય છે. પોતે જ વાછરડા રૂપે, પોતે જ ગોવાળ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ વિહાર કરે છે. સૌ વ્રજમાં પધાર્યા. સૌને ઘેર તે રૂપે પ્રભુ જ પધાર્યા. વેણુ નાદ કર્યા. દોડતા માં આવ્યા. સ્નેહથી દૂધ સ્રવે છે, તે અમૃત રૂપ છે. પ્રભુને પુત્ર સમજીને પાય છે. સ્નાન, શૃંગાર, ભોજન, શયન, લાડ લડાવતા કરાવે છે. આ સેવામાં તો સૂર્ય પણ સ્તંભિત થઈ જાય છે. શ્રી લક્ષ્મીપતિની સેવામાં સંપત્તિ અને સમય સાનુકૂળ થઈ જાય છે, સફળ થઈ જાય છે. ગાયો દોડતી પ્રેમથી વાછરડા પાસે આવે છે, ચાટે છે, આંચલમાંથી દૂધ સ્રવે છે. ગાયો અને શ્રી ગોપીજનનો માતૃભાવ ઉભરાતો રહે છે, અટકતો નથી, વધતો જ જાય છે. ભગવાન વાછરડા અને બાળકો રૂપે વનમાં અને વ્રજમાં વિહરે છે. એમ કરતા વર્ષ થવા આવ્યું. એક દિવસ ભગવત ઈચ્છાએ વર્ષ પૂરું થવામાં 5-6 રાત્રિ બાકી હતી. ત્યાં બલરામજી સાથે વાછરડા અને ગોપાલ રૂપ થયેલા પ્રભુ શ્રી કૃષ્ણ વનમાં પધાર્યા. શ્રી ગોવર્ધન પર્વત પર ચડતી ગાયોએ જોયા, સ્નેહ ઉભરાયો. ઘાસ અને ગોવાળની પરવા ન રહી, દોડ્યા. કાંટા અને કાકરા પણ અટકાવી શક્યા નહીં. પૂંછ ઊંચા કરીને ગાયો દોડી ભાંભળતી હતી. દૂધ સ્રવતું હતું. વેગથી આવી વાછરડાને વળગી દૂધ પીવડાવવા માંડી, ચાટવા માંડી. અટકાવવા મથતા ગોવાળો આવ્યા. કઠિન માર્ગ હતો, ક્રોધ ઉભરાતો હતો. દોડતા પાસે પહોંચ્યા. બાળકોને જોયા, પ્રેમ ઉભરાયો, ક્રોધ ઓગળી ગયો. પુત્રને પ્રેમથી ઉઠાવ્યા, ભેટી પડ્યા, મસ્તક સૂંઘ્યા. ક્લેશ, કોપ, લજ્જા, મૂઢતા અને આયાસ પ્રયત્નની અસરો ઓસરી ગઈ. પુત્રોને જોતા સઘળું વિસરાઈ ગયું. અંતર આંખમાંથી આંસુ રૂપે ઉભરાઈ રહ્યું, પરાણે છૂટા પડ્યા. બલરામજીએ વ્રજની આ પ્રેમ સમૃદ્ધિ જોઈ. વ્રજવાસીઓને પોતાના બાળકો અને વાછરડા પ્રત્યે પ્રતિક્ષણ ઉભરાતી ઉત્કંઠા જોઈ. ગાયો અને ગોવાળોનો આવો પ્રેમ અદ્ભુત લાગ્યો. શું પ્રભુ પાસે હોવાથી કે બીજા કોઈ કારણે આવું બને છે? આ માયા હશે? દેવની, માનવની કે અસુરની? મને પણ મોહ કરાવનારી માયા મારા સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈની ન હોઈ શકે. આમ વિચારતા બલરામજીએ જ્ઞાનની દ્રષ્ટિએ બાળકો, વાછરડા સૌને ભગવાન રૂપે જોયા. ભગવાનને પૂછ્યું, આ ગોવાળો દેવ નથી દેખાતા, ઋષિઓ વાછરડા રૂપે નથી દેખાતા, પરંતુ આપ જ એ રૂપે દેખાવો છો. અભેદ રૂપે તો બધું ભગવાન જ છે, પરંતુ ઐચ્છિક ભેદ સ્વીકાર્યા પછી પણ
બધા રૂપે આપ જ દેખાઓ છો, એ આશ્ચર્ય છે. છતાં સૌનું જુદાપણું કેમ, તે વેદથી સમજાવો. વેદ પક્ષે શ્રુતિ કઈ રીતે સર્વનું બ્રહ્મપણું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણે બલરામજીને બનેલો પ્રસંગ કહી સંભળાવ્યો. ત્યાં તો બ્રહ્માજી તરત પધાર્યા. તેમને તો ચપટી વગાડવા જેટલો સમય લાગેલો. અહીં વ્રજમાં તો વર્ષ વીતી ગયેલું. વ્રજમાં ખેલતા બાળકો અને વાછરડા બ્રહ્માજીએ જોયા, માયામાં સૂતેલા પણ જોયા. આશ્ચર્ય થયું. મેં માયામાં પૂરેલા કયા અને આ ભગવાન સાથે વર્ષથી ખેલનારા કયા? બ્રહ્માજી મૂંઝાઈ ગયા. પરીક્ષા પ્રભુની કરવા જતા પરીક્ષા પોતાની થઈ ગઈ. શું મેં હર્યા તે માયિક હતા કે સત્ય, કે આ રમે છે તે સાચા? નિર્ણય ન થયો. મોહ કરાવતા બ્રહ્માજીને મોહ થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ તો મોહથી રહિત છે. મનમોહન સૌને મોહ કરાવે છે. પોતાની માયાથી બ્રહ્માજી જ મોહિત થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણની માયા સામે કઈ માયા ટકી શકે? સૂર્યના તેજ સામે આજ્ઞાનું તેજ શું કરી શકે? બ્રહ્માજી વિચારે છે ત્યાં તો તેમના દેખતા જ એક ક્ષણમાં જ સૌને ઘનશ્યામ, પીતાંબરધારી, ચતુર્ભુજ, શંખ ચક્ર ગદા પદ્મધારી, શ્રી વત્સયુક્ત, સર્વ આભૂષણોથી ભૂષિત, મૂર્તિમંત, અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, કામાવસાયિતા વગેરે સિદ્ધિઓથી શોભતા મહદાદી 24 તત્વોના દેવતા રૂપથી સેવાયેલા, કાલ, સ્વભાવ, કર્મ, ગુણ વગેરેના મૂર્તિમંત સ્વરૂપોથી વિશેષ મહાત્મ્યથી સેવાયેલા, નિર્દોષ, સચ્ચિદાનંદ રૂપ, વેદ જ્ઞાન વાળાઓને પણ અસ્પર્શ્ય, અનંત અગાધ મહિમા વાળા સૌને અનેક પરબ્રહ્મ રૂપે જોયા. પરબ્રહ્મ તો એક જ પ્રસિદ્ધ છે. અહીં તો અનેક સિદ્ધ પરબ્રહ્મ જોયા. બ્રહ્માજીને અત્યંત આશ્ચર્ય થયું. અંતર્મુખ બની 11 ઇન્દ્રિયો અટકી ગઈ. સ્તુતિ પણ ન થઈ શકી. જે દર્શન કરતા હતા તે તો મનથી પણ કલ્પી શકાતું નહોતું. ભગવત તેજથી બ્રહ્માજી નિસ્તેજ લાગતા હતા. બ્રહ્માજી દર્શન કરવા પણ સમર્થ ન રહ્યા. મૂંઝાઈ ગયા. ભગવાને માયાથી આચ્છાદન કરી દીધું, જેથી બ્રહ્માજીને હવે દર્શન ન થાય. ભગવાનના અસાધારણ મહિમાનું અનુમાન પણ કરી શકાય તેમ નથી. શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી કહે છે, અચિંત્યાનંત શકતે તદ યદે તદુપપદ્યતે. શાસ્ત્રાર્થ પ્રકરણ 40. પરબ્રહ્મ અચિંત્ય અને અનંત શક્તિ વાળા છે. તે જે કરે છે તે યોગ્ય જ છે. ભગવાનનો મહિમા તો ભગવાન જ જાણી શકે. વેદ પણ નેતિ નેતિ કહીને બ્રહ્મ સ્વરૂપ સમજાવે છે. સાક્ષાત નિરૂપણ કરીને શ્રી કૃષ્ણને સમજાવી શકતા નથી. બ્રહ્માજી મૂર્છિત થઈ ગયા, પડ્યા. થોડી વારે જાગ્યા. લોકને જોવા લાગ્યા, ભગવાનને નહીં. જગત જોયું, પછી વૃંદાવન દેખાયું, પછી તેમાં રહેલા લોક જોયા, નિર્વૈર પ્રાણીઓને જોયા. વિભુ વિરાજે ત્યાં વૈર શું હોય, અણગમો શો હોય? બ્રહ્માજીએ આવા વૃંદાવનમાં અદ્વૈત, બ્રહ્મરૂપ, કાલાદિના નિયામક, અનંત અગાધ જ્ઞાનવાળા ભગવાનને હાથમાં કોડ સાથે બાળકો અને વાછરડાને શોધતા જોયા. જટ બ્રહ્માજી વિમાનમાંથી ઉતર્યા, દંડની જેમ પ્રભુના ચરણમાં પડ્યા, આડોટ્યા, ચરણમાં મસ્તક મૂક્યું, વાણીથી નમસ્કાર કર્યા, પ્રેમાશ્રુથી ચરણ પર અભિષેક કર્યો, દેખેલા મહિમાને વારંવાર સ્મરતા ચરણે પડ્યા, ધીમેથી ઉઠ્યા, આંખો લૂછી હાથ જોડ્યા, ખભા ઢળ્યા, વિનય સહિત સાવધાન થયા, કંપતા હતા. મધુર વાણીમાં ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. શનૈરથોત્થાય વિમૃજ્ય લોચને મુકુંદ મુદ્વીક્ષ્ય વિનમ્ર કંદરઃ
कृताञ्जलिः प्राश्रयवान् समाहितः सवे पथुर्गदयैडतेलया। इति श्रीमद् भागवत नवनीत રેખાંકન દશમ સ્કંદ પૂર્વાર્ધમાં બીજા તામસ પ્રકરણના પહેલા પ્રમાણ પેટા પ્રકરણના અંતમાં ક્ષેપક પ્રક્ષિપ્ત અધ્યાય 3 માંથી બીજો અધ્યાય અને ચાલુ બ્રહ્માજીએ વાછડા હર્યા અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરી નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 14મો અધ્યાય નિરોધ લીલા. શ્રી ગોવર્ધનનાથજીનું હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. કૌતુક લીલા. પ્રક્ષિપ્તાધ્યાય 3. પ્રક્ષિપ્તાધ્યાય 3માં અધ્યાય 12 થી અધ્યાય 14. અધ્યાય 14 બ્રહ્માજીની ભગવત સ્તુતિ. પ્રાકૃત લૌકિક દેખાતું પણ ભગવત સ્વરૂપ અલૌકિક અપ્રાકૃત છે. બ્રહ્માજીએ ભગવાનની કરેલી સ્તુતિ. બ્રહ્માજી વ્યાકુળ થયા હતા. આંખ સામે દેખાતા ભગવાનના સ્વરૂપને વર્ણવતા બ્રહ્માજી નમસ્કાર કરે છે. બ્રહ્માજી 1 થી 48 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે. નૌમિડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપીચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણવેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. શ્રીમદ ભાગવતજી 10:14-1. હે સ્તુતિ કરવા યોગ્ય ભગવાન શ્રી કૃષ્ણ, આપ જ ફલરૂપ છો. શબ્દ વિષયક બ્રહ્મ અમારું ફલ નથી, પરંતુ પ્રત્યક્ષ દેખાતું સ્વરૂપ અમારું ફલ છે. તે પણ પ્રાકૃત દ્રષ્ટિએ દેખાતું. તેમાં પણ સર્વ પ્રાકૃત અલંકાર સહિત ગોપ બાલક રૂપે દર્શન દેતું. નીલ મેઘશ્યામ પિતાંબરધારી મયુર પીછના મુકુટને ધારણ કરતું, ગુંજાના આભૂષણને ધારણ કરતું, વન પુષ્પોની માલા વાળું, હાથમાં દહીં ભાતનો કોળ, બગલમાં છડી અને શિંગડી કટીમાં વેણુને ધારણ કરતું, આ બધા ચિહ્નોથી સમૃદ્ધ શોભા વાળું, કોમલ ચરણ વાળું, પશુપાલ નંદના અંગમાંથી ઉત્પન્ન થયેલું, લૌકિક રીતે વ્યવહાર કરી શકાય તેવું નંદરાજ કુમાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ અમારું ફલ છે. જેનું સ્વરૂપ અને પ્રભાવ જાણ્યા છે તે જ પોતાનું ફલ છે. તે તો બુદ્ધિનો વિષય નથી. અંતર્મુખ મનથી વિચારવા છતાં પણ હું બ્રહ્મા પણ આ સ્વરૂપના મહિમાને સમજી શકતો નથી. મારા પર કૃપા કરવા માટે આ સ્વરૂપ પ્રકટ થયું છે. તે ઈચ્છામય સ્વરૂપ છે, વેદ પ્રતિપાદ્ય છે, સર્વ પુરુષાર્થમય છે, સચ્ચિદાનંદ રૂપ છે. તે સાક્ષાત આંખ સામે વિરાજે છે. આત્મજ્ઞાન કે ભગવત જ્ઞાન માટેના પ્રયાસ છોડીને પવિત્ર ભગવત સ્થાનમાં રહીને ભગવદીઓએ કરેલી ભગવદ વાર્તાને સાંભળતા શરીર વાણી મનથી પ્રભુને નમતા જે જીવે છે તે તો અજીત ભગવાન શ્રી કૃષ્ણને પણ જીતે છે. સર્વ પુરુષાર્થ સિદ્ધ કરવાનો આ સરળ ઉપાય છે ભગવદ ગુણગાન અને શરણાગતિ. સત્પુરુષો ભગવદ આજ્ઞાથી સર્વત્ર ભ્રમણ કરે છે, એમનું તો આ કૃત્ય જ છે. ભગવદ ગુણગાનમાં તો તે મુખર વાચાલ બને છે, ભાવ વિભોર બનીને બોલીએ જાય છે. કથામાં ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન મુખ્ય છે. ત્યાં પ્રમાણ અપ્રમાણનો વિચાર નથી. ત્યાં વિરોધ ન કરવાનો હોય. અન્ય સૌનો ઉદ્ધાર તો અન્યત્ર થતો હશે, મારો તો આ સ્વરૂપથી જ છે. જ્ઞાનમાં શ્રમ ભ્રમનો ક્રમ છે, ભક્તિ જ કૃતાર્થ કરે છે. જે લોકો આત્મજ્ઞાન માટે મથે છે તેનાથી પુરુષાર્થ સિદ્ધ કરવા મથે છે તે તો ભ્રાંત છે. કલ્યાણ જેમાંથી સ્રવે છે તેવી ચિંતામણી જેવી ભક્તિ છે. ભક્તિ રૂત્પદ્યતે પુંસઃ
શોક મોહ ભયાપહા. શ્રીમદ ભાગવતજી 1:7-7. અહીં પ્રભુ કૃપાથી બ્રહ્માજી શોક મોહ અને ભયમુક્ત થયા છે. તે આત્મજ્ઞાન તો આપી દે છે, પરંતુ તે ભક્તિ છોડીને કેવલ આત્મજ્ઞાન કે સ્વરૂપ જ્ઞાન માટે જે લોકો મથે છે તેમને તો કેવલ ક્લેશ, શોક, મોહ અને ભય જ મળે છે, અન્ય કાંઈ મળતું નથી. તેથી ભક્તિ જ રસરૂપ છે. ડાંગરના છોતરા ખાંડનારને શું મળે? શ્રમ એવહિ કેવલમ. માત્ર શ્રમ જ મળે. સત્વમૂર્તિ ભગવાનનો સ્વીકાર ન કરવાથી તત્વ જ ન સંભવે, શુદ્ધિ કે જ્ઞાન ન સંભવે. છતાં મૂઢતાથી તે માટે મથનારને ક્લેશ જ મળે છે. અનેક ભક્તોએ આત્મસમર્પણ પૂર્વક સેવા કરીને મેળવેલી ભક્તિથી જ આપણી લોકાતીત ગતિને અનાયાસે પ્રાપ્ત કરી છે. આત્મજ્ઞાન કરતા તો આ સેવા માર્ગ જ ઉત્તમ છે. હે વ્યાપક, આપ તો ગુણાતીત છો. આપનો મહિમા નિર્મલ હૃદયવાળાને જ સમજાય તેવો છે. સર્વ વિકારને છોડીને જ્ઞાન રૂપે પરિણામ પામેલ, પ્રાપંચિક વિષય ગ્રહણમાં કારણરૂપ, વાસના રહિત પ્રકાશતું જ્ઞાનરૂપ અંતઃકરણ જ ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું ગ્રહણ કરી શકે છે. હે ભગવાન, આપ સર્વ ગુણરૂપ છો. તે ગુણો અનંત છે. તેની સંખ્યાનો અંત નથી, અઘાતતાનો પણ અંત નથી. તેને માપવા કે ગણવા કોઈ સમર્થ નથી. આ જગતના કલ્યાણ માટે આપ અવતરો છો. અનેક સમર્થ નિપુણો પણ એકઠા મળે તો કદાચ લાંબા સમયે ભૂમિના રજઃકણ ગણી શકે, આકાશમાં તારાઓ કદાચ ગણી શકે, કદાચ તેજઃ કિરણો ગણી શકે, પણ અમાપ આપના ગુણોને ગણવા શક્ય નથી. તેથી ગુણના જ્ઞાનનો આગ્રહ પણ છોડીને શ્રી કૃષ્ણની કૃપાની જ રાહ જુએ છે તે કૃતાર્થ બને છે. ક્યારે શ્રી કૃષ્ણ કૃપા કરશે તેમ આતુરતાથી રાહ જોતા પોતાના જ કરેલા કર્મફળ ભોગવતો રહે. હૃદય, મન, વાણી, શરીરથી ભગવાનને નમતો રહે, શરણે રહે, સેવતો રહે. તે મુક્તિનો હકદાર બને છે. પિતાના દ્રવ્યમાં જેમ જીવતા પુત્રનો હક હોય તેમ આ કૃપાની રાહ જોનારને પણ મુક્તિનો અધિકાર મળે છે. ભગવાન મહિમા જ્ઞાનથી દીનતાપૂર્વક મૂળ નારાયણ શ્રી કૃષ્ણની બ્રહ્માજીએ કરેલી ક્ષમા યાચના. હે સમર્થ શ્રી કૃષ્ણ, મારી દુષ્ટતા તો જુઓ. હે અનંત શ્રી કૃષ્ણ, આદ્ય પરમાત્મા સર્વ નિયામક મોહ કરાવનારાઓના પણ મોહક આપને મેં આત્મવૈભવના દર્શન માટે માયા બતાવી. આવું કરનાર ગરીબડો હું વળી કોણ? અગ્નિની જ્વાલા અગ્નિને શો પ્રભાવ બતાવે? આથી હે અચ્યુત, મને ક્ષમા કરો. અતઃ ક્ષમસ્વાચ્યુત મે રજો ભુવો યજાનતસ્ત્વત્ પૃથગીશમાનિનઃ અજાવલેપાન્ધતમોન્ધચક્ષુષ એષોનુકંપ્યો મયि નાથવાનિતિ. શ્રીમદ ભાગવતજી 10:14-10. હું તો રજોગુણથી થયેલો, સ્વભાવથી દોષવાળો, અજ્ઞાન મોટાઈના અભિમાન વાળો, જન્મ રહિત, અવિવેકથી આંધળો હું આપનો છું, દયા પાત્ર છું, આપના સિવાય અનાથ છું. હે શ્રી કૃષ્ણ, આપ મારા નાથ છો. આધિભૌતિક રૂપે તો બ્રહ્માજીએ પોતાની દીનતા કહી, આધિદૈવિક રૂપે પણ કહે છે. પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી વગેરે આવરણોથી ઢંકાયેલો બ્રહ્માંડ રૂપ ઘટ, તેમાં 7 વહેતના શરીરવાળો હું ક્યાં અને આપ ક્યાં? હે શ્રી કૃષ્ણ, આપના તો એક એક રોમકૂપમાં આવા કરોડો બ્રહ્માંડો ઉડ્યા કરે છે. જેમ સૂર્યકિરણમાં રજઃકણો ઉડતા દેખાય છે તેમ આધ્યાત્મિક રૂપે પણ બ્રહ્માજી અપરાધની ક્ષમા માંગે છે.
उत्क्षेपणं गर्भगतस्य पादयोः किं कल्पते मातुरधोक्ष जागते किमस्ति नास्ति व्यपदेशभूषिता तवास्ति कुक्षेः कियदप्यनन्दः। શ્રીમદ ભાગવતજી 10:14-12। માના ગર્ભમાં રહેલું બાળક પગ ઊંચા કરે એ શું માને લાત મારી કહેવાય? અપરાધ કર્યો કહેવાય? અપરાધ ન જ ગણાય। ભાવ કે અભાવ વાળું જગત શું આપના ઉદરની અંદર છે કે બહાર? આપના ઉદરમાં સઘળું સમાય છે, હું તેમાં જ રહેલો છું, તો મારો અપરાધ પણ ક્ષમા કરવા યોગ્ય છે। અરે, આપ તો પિતા છો અને હું તો પુત્ર છું। પ્રલયમાં સઘળું સ્વરૂપમાં પધરાવીને આપ પોઢો છો। હે શ્રી કૃષ્ણ, સર્જન સમયે આપ નારાયણના નાભીમાંથી કમલ અને કમલમાંથી હું બ્રહ્મા ઉત્પન્ન થયો છું। તે વાત ખોટી નથી। શું હું આપનાથી ઉત્પન્ન નથી થયો? થયો જ છું। આપ જ નારાયણ છો। નારાયણ શબ્દના જેટલા અર્થ મુખ્ય રીતે સંભવે છે તે બધા જ નામ શ્રી કૃષ્ણમાં સંભવે છે। તે બધા જ ધર્મો હે ભગવાન શ્રી કૃષ્ણ આપનામાં ઘટે છે। નાર એટલે જલ। નાર શબ્દનો અર્થ જીવ સમૂહ છે। તે જેનું સ્થાન છે તેવા સૌ દેહધારીઓના આત્મારૂપ આપ છો। જીવ સમૂહને પ્રેરનારા નારાયણ આપ છો। જીવ સમૂહને જાણનારા અખિલ લોક સાક્ષી નારાયણ આપ છો। જલમાં પોઢેલા જ માત્ર નારાયણ છે તેમ નહીં, નારાયણ રૂપે પ્રસિદ્ધ છે। હે શ્રી કૃષ્ણ, તે તો આપનો અંશ છે। હે શ્રી કૃષ્ણ, નારાયણ તો આપનો ગુણાવતાર છે। હે શ્રી કૃષ્ણ, આપ તો સ્વયં અવતારી છો। જલમાં પોઢેલા જ આપ નારાયણ છો તેવું નથી, તે તો આપની માયા છે। નારાયણ સ્વરૂપ જો જલશાહી જ હોય તો મેં કમલનાલમાં શોધ્યું ત્યારે જ કેમ ન જોયું? મેં ત્યારે નહોતું જોયું એટલે તે જલમાં વિરાજતું નથી। હૃદયમાં તો તે સ્વરૂપના દર્શન કર્યા છે। હૃદયમાં તો જલ નથી, તેથી જલમાં સ્થિતિથી નારાયણ શબ્દ સંભવતો નથી। હું તો નારાયણનો પુત્ર છું। પિતા પુત્ર તો પ્રત્યક્ષ હોય। મેં તો આપને જલમાં જોયા નહોતા, એટલે હે શ્રી કૃષ્ણ, વસ્તુતઃ આપના અંશ જ નારાયણ છે। જલમાં પોઢનારા નહીં, સર્વ જીવ સમૂહ જેમાં પ્રવેશે છે, સ્થિતિ કરે છે, તે સર્વ જગતના આધાર આપ જ શ્રી કૃષ્ણ છો। આ લીલા તો પ્રભુ કૃપાથી અનુભવે સમજાય। હે માયા નિવારક ભગવાન, આ અવતારમાં જ બહાર પ્રકટ દેખાતું જગત યશોદા માને આપે આપના મુખમાં સંપૂર્ણ પ્રકટ દર્શાવેલું, તે તો આપનું સામર્થ્ય માયા છે। તેથી આ જગત માત્ર માયાથી ભાસતું નથી, પરંતુ આપ જ સત્ય જગતનો આધાર છો। તેથી હે ભગવાન શ્રી કૃષ્ણ, આપ જ નારાયણ છો। ભેદ અને જે પરિચ્છેદ મર્યાદિતપણું દેખાય છે તે આપની વ્યામોહિકા માયા વગર બીજું શું છે? માયા જ ભેદ મર્યાદિતપણું અને અન્યથા પ્રતીતિ કરાવે છે। વાસ્તવમાં તો હે ભગવાન શ્રી કૃષ્ણ, આપ જ એકાંશથી નારાયણ છો। આપ આપની માયા સર્વભવન શક્તિથી જ નાનકડા ગોવાળિયા લાગો છો। આજે જ આપે મને એ પ્રભાવના દર્શન કરાવ્યા છે। આપના વિના સમગ્ર જગતનું જુદું અસ્તિત્વ નથી। જુદાપણું દેખાય છે તે તો વ્યામોહિકા માયાથી છે। આપના સિવાય આ જગતનું અસ્તિત્વ નથી। જે જુદું અસ્તિત્વ ગણે છે તે ભ્રાંત છે। આપ જ સર્વરૂપ છો। આપને જ મેં પહેલા એકલા જોયા। વાછરડા અને બાળકો તો હું હરી ગયો હતો। આપ જ તે સર્વરૂપ બની ગયા। આપે જ ચતુર્ભુજ રૂપે તે સર્વના દર્શન કરાવ્યા। ક્ષણ પછી હું અને બધા તત્વો તે સૌની સેવા કરતા હતા તે જોયું। પછી તે બધાને બ્રહ્માંડ રૂપ જોયા। હે ભગવાન શ્રી કૃષ્ણ, વાછરડા બાળકો તેમની વસ્તુઓ સર્વરૂપે આપ જ બન્યા હતા। મર્યાદાપણા રહિત
શુદ્ધાદ્વય બ્રહ્મ રૂપે દર્શન દો છો. આપ જ સર્વસમર્થ છો. આપનાથી જુદું કાંઈ જ નથી. આપ જ તે પરબ્રહ્મ રૂપ છો. દેહ વગેરે અનાત્મ પદાર્થ છે, તેમાં આત્મા રૂપે આપ જ બિરાજો છો. માયાનો વિસ્તાર કરીને અનાત્મમાં આત્મબુદ્ધિનું સંપાદન કરો છો. જેમ હું બ્રહ્માનો દેહ કાંઈ કરતો નથી, તેના આત્મા રૂપે આપ જ જગતનું સર્જન કરો છો. જગત કરતા તો આપ છો. વિષ્ણુ ગુણાવતાર છે, પાલક તો આપ છો. આ મહાદેવ પણ પ્રલય કરતા નથી, આપ જ કરો છો. વિશ્વના ઉત્પત્તિ, સ્થિતિ અને લય આપનાથી જ થાય છે. અમે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ તો દેહથી દેખાઈએ છીએ, કરતા તો શ્રી કૃષ્ણ જ છે. અમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તો આપના જ ગુણાવતારો છીએ. એમ દેહ પણ આપ, ઇન્દ્રિય પણ આપ, સર્વ કાંઈ આપ છો. સ્થળચર, નભચર, જલચર વગેરેમાં પણ અજન્મા આપ જન્મ લો છો. દુષ્ટોનો નિગ્રહ કરો છો. સત્પુરુષો ઉપર કૃપા અનુગ્રહ કરો છો. હે ભગવાન શ્રી કૃષ્ણ, આપ વ્યાપક છો, પરમાત્મા છો, પ્રાણી માત્રના આત્મા છો, સ્વચ્છંદ ગતિવાળા યોગેશ્વર છો. આપ યોગ માયાનો વિસ્તાર કરીને ક્રીડા કરો છો. તે આપની લીલાઓને ત્રિલોકમાં કોણ જાણી શકે છે કે ક્યાં, કયા પ્રકારે, કેટલી અને ક્યારે લીલાઓ થાય છે? આપનું સ્વરૂપ આપ જ જાણો છો. ગીતાજીમાં તત્વોપદેશ માટે આપનો અવતાર છે. હે ભગવાન શ્રી કૃષ્ણ, જગત તો આપના સંબંધથી સેવોપયોગી બની જાય છે, સત્યરૂપ છે. આપ નિત્ય સુખરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત રૂપ છો. આપ નિત્ય હોવાથી આપના સંબંધથી જગત અનિત્ય રહેતું નથી. આપ સુખરૂપ હોવાથી આપના સંબંધથી જગત દુઃખરૂપ, ક્લેશપ્રદ રહેતું નથી. આપ જ્ઞાનરૂપ હોવાથી આપના સંબંધથી જગતની બુદ્ધિનો ઉદય થાય છે. આપ અનંત રૂપ છો, તેના સંબંધથી જગત અનેક રૂપવાળું નિત્ય છે. દેહમાં થતી આત્મબુદ્ધિ, દેહાધ્યાસ, દેહ આત્મા છે તેવી સમજ પણ ભગવત સેવામાં ઉપયોગમાં આવવાથી ઉત્તમ બની જાય છે. હે ભગવાન શ્રી કૃષ્ણ, સમગ્ર જગત આપના સંબંધ વગર અસત છે, નિકૃષ્ટ છે, પરંતુ આપના સંબંધથી તે બધું ઉત્કૃષ્ટ છે, સત છે. આ જગતનું તત્વ છે. આપ એક આત્મા, સ્વયં પ્રકાશ, નિત્ય સુખરૂપ, પૂર્ણ, અદ્વિતીય, અલૌકિક છો. સજાતીય, વિજાતીય, સ્વગત, ભેદ રહિત છો. આપ પછી ત્રિવિધ થયા, જીવરૂપ, અંતર્યામી રૂપ અને વિભૂતિ રૂપ. પછી આપ પુરાણ પુરુષ, પુરુષોત્તમ પ્રસિદ્ધ થયા. હે ભગવાન શ્રી કૃષ્ણ, બ્રહ્મવાદમાં, વેદાંતમાં આપ એક છો, યોગમાં આત્મા છો, સાંખ્યમાં પુરુષ રૂપે પ્રસિદ્ધ છો. યસ્માક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા 15:18. કારણ કે હું નાશવંત જળવર્ગ ક્ષેત્રથી તો સર્વથા અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં અને વેદમાં પણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નામથી પ્રસિદ્ધ છું. યો મામેવમ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સસર્વવિદ ભજતિ માં સર્વભાવેન ભારત. શ્રીમદ ભગવદ્ ગીતા 15:19. હે ભરતવંશી, જે જ્ઞાની પુરુષ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જાણે છે, તે સર્વજ્ઞ પુરુષ સર્વ પ્રકારથી નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. વૈષ્ણવ આપને પુરાણ પુરુષ કહે છે. પાશુપત મતમાં સત્ય છો અથવા સદ અને ત્યદ એ ભેદથી આપ સત્પુરુષ કે જગદરૂપ છો. આ 5 પ્રકારે આપ સ્વયં પ્રકાશ છો, જડ નથી. આપને આદિ અને અંત નથી. આપ પ્રકૃતિ પુરુષના કારણરૂપ અક્ષર બ્રહ્મરૂપ છો.
નિત્ય સુખ એવો મોક્ષ રૂપ છો. આપ અવિદ્યા રહિત છો, પૂર્ણ છો. લૌકિક પ્રમાણ કે યુક્તિથી આપ સમજાતા નથી, શ્રુતિથી સમજાવો છો. 5 મહાભૂત અને 11 ઇન્દ્રિયોથી આપ વિલક્ષણ છો. અહીં બતાવેલ 16 વિશેષણો વાળા 16 કળાઓ વાળા ભગવાન શ્રી કૃષ્ણ એકાંશથી નારાયણ રૂપે બિરાજે છે. જ્ઞાનીઓ જાણે સંસાર સાગર તરતા હોય, મુક્ત થયા હોય તેવા માને છે. આમ જ્ઞાનીઓ 16 કળાઓ વાળા આપને સર્વ જીવોના દેહરૂપ તથા જીવરૂપને પોતાનો આત્મા જ સમજે છે. હું બ્રહ્મ છું તેમ માને છે. તે જાણે સંસાર સમુદ્રને તરી ગયા હોય તેમ માને છે. તેમાં વિષય પ્રબોધક ગુરુ સૂર્ય છે. જ્ઞાનના સાધન ઉપનિષદને આંખ છે. તેનાથી હું જ પરબ્રહ્મ છું એમ જે લોકો સમજે છે તે સંસારરૂપ અસત્ય સમુદ્રને તરી જતા હોય તેવા લાગે છે. વાસ્તવમાં તો તરતા નથી, ડૂબે છે. સર્વ બ્રહ્મ છે. જગત અને જીવ બંને બ્રહ્મરૂપ છે. એ પ્રકારનું જ્ઞાન થાય તો સર્વ રીતે તરવાનું સંભવે છે. કેવલ આત્માને પોતાને જ બ્રહ્મ સમજવાથી તો જીવે અવિદ્યાથી કલ્પેલો અહંતા મમતા રૂપ સંસાર જે અસત્ય છે, મિથ્યા છે, કેવલ પોતાના મોહથી જ કલ્પેલો છે, તે પાર કર્યો હોય તેમ જ્ઞાનીને ભાસે છે. વાસ્તવમાં તો તે પણ પૂર્ણ રીતે તરતો નથી. તેમાં કદાચ અંતરદોષ જ નિવૃત્ત થાય છે, પણ દેહ, ઇન્દ્રિય અને વિષયોના દોષો તો જતા નથી. આ દોષોના નાશ વગર અહંતા મમતા રૂપ સંસાર સમુદ્ર તરાયા છતાં ન તરાયા જેવો જ છે. જે લોકો પોતાને જ આત્મા બ્રહ્મ રૂપે સમજે છે તેઓ માને છે કે જેમ રજ્જુમાં સર્પની ઉત્પત્તિ અજ્ઞાનથી થાય છે અને જ્ઞાનથી નાશ થાય છે, તેમ બ્રહ્મથી કલ્પેલું આ જગત અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી લય પામે છે. જ્ઞાની તો હંમેશા મુક્ત બ્રહ્મરૂપ હું જ છું એમ સમજે છે. રજ્જૌ યથા હેર બ્રહ્મઃ. શ્રી રામચરિત માનસ બાલકાંડ 5. વાસ્તવમાં તો ભ્રમ થવાથી રજ્જુ સર્પ થતી નથી અને જ્ઞાન થવાથી રજ્જુનો નાશ પણ થતો નથી. ઉત્પત્તિ અને નાશ તો કેવલ ભ્રમથી કલ્પિત સર્પનો જ થાય છે. આમ હું અને મારું એ અભિમાન જે અજ્ઞાનરૂપ ભ્રમથી થયું છે તેનો નાશ થાય છે. ભગવત્કૃત જગતનો નહીં કે પોતે કરેલા પદાર્થોનો નહીં. સંસારમાં બંધન હોવું અને સંસારમાંથી મુક્ત થવું તે બંને બીજું કાંઈ નથી, માત્ર અજ્ઞાન છે. હું બ્રહ્મ છું, હું મુક્ત છું, આ સમાજ અજ્ઞાન જ છે. ઉપનિષદ દ્વારા પ્રાપ્ત સત્ય જ્ઞાનનું સ્વરૂપ જ મોક્ષ છે. તેનું અજ્ઞાન જ બંધન છે. વાસ્તવમાં વિચારતા તો હું બ્રહ્મ છું એમ માનનારનું હું અને મારું અહંતા અને મમતારૂપ અભિમાન પણ વાસ્તવિક રીતે તો નષ્ટ થતું નથી. હું મુક્ત છું, હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાનીનું જ્ઞાન પણ આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે. જેમ બંધન અજ્ઞાનનું કારણ છે, તેમ હું બ્રહ્મ છું તેવી જ્ઞાનીની સમજ પણ અજ્ઞાનનું કારણ છે. બંનેનું કારણ અજ્ઞાન હોવાથી આવું જ્ઞાન અને મોક્ષ પણ અજ્ઞાનના જ કાર્ય છે, અજ્ઞાન રૂપ જ છે. ભગવાનની શક્તિ છે અવિદ્યા. તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી યથાર્થ રીતે મોક્ષ સંભવતો જ નથી. મોક્ષ તો સત્ય જ્ઞાન રૂપ છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન મોક્ષરૂપ નથી. ભગવાનની જ્ઞાન શક્તિથી જ મોક્ષ થાય છે. ભગવાનમાં સાયુજ્ય મોક્ષ છે તે ચિદાનંદ રૂપ છે. તેમાં તો નિયામક રૂપ બ્રહ્મની આજ્ઞા સિવાય સેવક રૂપ જીવનો પ્રવેશ સંભવતો નથી. આમ જે લોકો જીવ સ્વરૂપને બ્રહ્મ માનીને પોતાને મુક્ત સમજે છે તેમનો મોક્ષ થતો નથી. જેમ સૂર્ય પોતે ઉદયનો વિચાર કરે અને ઉદય થાય છે ત્યારે દિવસ થાય છે, જ્યારે અસ્તનો વિચાર કરી અસ્ત પામે ત્યારે રાત્રિ થાય છે. કોઈ માણસ પોતાની બુદ્ધિથી આંખ બંધ કરીને રાત્રિ કરી શકતો નથી અને આંખ ખોલવાથી દિવસ કરી શકતો નથી. દિવસ રાત્રિ તો સૂર્ય દ્વારા જ થાય છે.
આમ કેવલ પોતાને, કેવલ આત્માને બ્રહ્મરૂપ માનનાર જ્ઞાની ભ્રાંત છે. વાસ્તવમાં આ જગત જળ ચેતન સઘળું બ્રહ્મરૂપ છે. બ્રહ્મથી જુદું કાંઈ જ નથી. હે શ્રી કૃષ્ણ, આપ સર્વાત્મા છો, સર્વરૂપ છો. એવા આપને આવા જ્ઞાન ભ્રાંતિ વાળા લોકો જુદા સમજે છે. પોતાને સર્વરૂપ જગત નહીં પરંતુ તેથી વિલક્ષણ માને છે અને પરમાત્માને જ્ઞાનથી પ્રકાશિત થનારો આત્મા માને છે. આ તો ભગવદ વિભૂતિ રૂપ ભાવનાથી સ્ફુરેલો વ્યાપકપણાના ધર્મવાળો સાંખ્ય વગેરે સ્મૃતિમાં કહેલો આત્મા માને છે. અવિદ્યાથી ગ્રસ્ત જીવ ક્યારે પણ તે રૂપે આત્મા સંભવી શકતો નથી. ઘડો ઘડાના રૂપમાં હોય તો એને પર્વત કહેવાતો નથી. આથી બહાર જઈને સંન્યાસ લઈને પરમાત્માને શોધવા જોઈએ એવી ભ્રાંત લોકોની ભ્રાંત પરંપરા આશ્ચર્યકારક છે. પ્રમાણને પણ વિચાર્યા વગર કઈ રીતે આ લોકો ભ્રાંત થાય છે એ આશ્ચર્ય છે. આમ ખંડ બ્રહ્મ જ્ઞાન જગતને મિથ્યા કહીને જીવ બ્રહ્મરૂપ છે તેવી સમજવાળાઓને તો ભય થાય છે. વેદ કહે છે, આવો અજ્ઞાની જીવ જ્યારે પરમાત્મામાં થોડો પણ ભેદભાવ કરે છે તેને ભય થાય છે. આવા ભ્રમ જ્ઞાન વાળા લોકો કરતા તો અંતઃકરણમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું ચિંતન કરનારા, બીજું છોડીને અંતર્યામીની ભાવના કરનારા લોકો કૃતાર્થ થઈ જાય છે. હૃદયસ્થ ભગવાનની ભક્તિ માર્ગ પ્રમાણે કૃપાપૂર્વક ભાવના કરે તે સંત. આપ અનંત છો. દેશ, કાલ કે વસ્તુની સીમામાં આપ સમાઈ જતા નથી. સર્વમાં આપ વિરાજમાન છો. આપ અંદર હૃદયાકાશમાં વિરાજો છો. સત્પુરુષો આપને હૃદયાકાશમાં શોધે છે. જે સાધનોથી પ્રભુ પ્રાપ્ત ન થાય તે અતત અવાસ્તવિક સાધનોનો ત્યાગ કરે છે, બ્રહ્મ જ્ઞાન છોડે છે. બ્રહ્મથી સમજાયેલા વિષયનો પરિત્યાગ કર્યા વગર સત્ય વસ્તુનું જ્ઞાન થતું નથી. વિરુદ્ધ સાધનો કે સંબંધો છોડીને સર્વત્ર વિરાજતા ભગવાનનું નિરંતર ભગવત ચિંતન કરે છે તે સંત છે. ઉભય વ્યપદેશાત ત્વહી કુંડલવત. બ્રહ્મસૂત્ર 3:2-27. ભ્રમને લીધે રજ્જુમાં સર્પ ભ્રમથી ભાસે છે. આ ભ્રમ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી રજ્જુનું સાચું સ્વરૂપ સમજાય નહીં. તેથી મૂળ ભ્રમથી પ્રાપ્ત થયેલ દેહાત્મક ભાવ અને વ્યામોહક શાસ્ત્રથી પ્રાપ્ત જીવ બ્રહ્મ ભાવ છોડીને હૃદયમાં રહેલા ભગવાન ભાવના ચિંતન કરવા યોગ્ય છે. આમ કરે છે તે સંત છે. આમ છતાં જ્યાં સુધી ભક્તિ માર્ગ અને તેના શાસ્ત્રોથી ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પૂરું પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી અંતઃકરણમાં કેવલ ભાવના કરવાથી પ્રભુ પ્રકટ થતા નથી, પ્રપંચની નિવૃત્તિ થતી નથી. હે દેવ, આપના ચરણ કમલ યુગલની સ્વલ્પ પણ કૃપા થાય તેને જ આપના મહિમાનું તત્વજ્ઞાન થાય છે. કૃપા વગર તો લાંબા વખત સુધી ચિંતન કરવા છતાંય કોઈ પણ મહિમાના તત્વને જાણી શકતો નથી. ભક્તિ આવશ્યક છે. ભક્તિ માર્ગ સરળ છે. ભક્તિ માર્ગનો સાર છે મહાત્મ્ય જાણીને ભગવાનની સેવા કરવી જોઈએ. આ શાસ્ત્રનું તાત્પર્ય છે. બ્રહ્માજીની ભગવત સેવકો સાથે સેવા લાભ વિનંતી. હે નાથ, મારો જન્મ અહીં ગોકુલમાં કે બીજે માનવ કે પશુ પક્ષીઓમાં પણ થાવ, મારું એ મહાભાગ્ય હો જેનાથી હું આપના સેવકોમાંનો એક બનીને આપની ચરણ પલ્લવની સેવા કરું. અહો, આ વ્રજની ગાયો અને શ્રી ગોપીજન અતિ ધન્ય છે, જેમનું દુગ્ધામૃતનું આપે સ્વયં વાછરડા અને બાળકો રૂપે હર્ષપૂર્વક સંતોષપ્રદ પાન કર્યું છે. આપને તૃપ્ત કરવા માટે તો વેદોક્ત યજ્ઞો પણ સમર્થ નથી. વેદના પૂર્વકાંડમાં કહેલા યજ્ઞાદિક કર્મ કરવાથી જે ફળ મળે તે તો ભગવાને આમ સ્તનપાન કરવાથી દઈ દીધું. એટલે આ વ્રજવાસીઓને યજ્ઞ કરવાની જરૂર ન રહી. ભગવાન તેમના મિત્ર પણ બની ગયા. બ્રહ્મ તો સર્વને માટે સમાન છે, પણ મિત્ર બનીને આપે શત્રુ નાશ કર્યો, ચારે તરફથી રક્ષા કરી,
પક્ષપાત કર્યો. આથી તો આ વ્રજવાસીઓને તો વેદના ઉત્તરકાંડ જ્ઞાનકાંડની પણ જરૂર ન રહી. આ નંદ ગોપના અને વ્રજવાસીઓના અહોભાગ્ય છે. ભગવાને કરેલા ઉપકારોથી આ વ્રજવાસીઓની કૃતાર્થતા નથી, પરંતુ પરમાનંદપૂર્ણ સનાતન બ્રહ્મ પોતાના ફળરૂપ સ્વરૂપનો અનુભવ કરાવે છે. આ તેમનું અહોભાગ્ય છે, કૃતાર્થતા છે. નિત્ય નિઃસીમ પૂર્ણ આનંદ જ ફળરૂપ છે. હે અચ્યુત, આ વ્રજવાસીઓના ભાગ્યનો મહિમા તો તેટલો અપૂર્વ છે જ. તેમને કારણે તો અમે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ પણ મહાભાગ્યશાળી છીએ. આ વ્રજવાસીઓના ઇન્દ્રિય માત્ર દ્વારા શિવજી વગેરે અમે દેવતાઓ આપના ચરણારવિંદના મકરંદરૂપ મધુર આસવનું વારંવાર પાન કરીએ છીએ. આ ગોકુલવાસીઓ ઉત્પન્ન ન થયા હોત તો અમારું આ ઇન્દ્રિય દેવતાપણું નિષ્ફળ થાત. અમારી સફળતા દેવપણાથી નથી, આપના ભક્તો દ્વારા મળતા ચરણ કમલના મકરંદથી છે. અમને તો એક ઇન્દ્રિયના દેવતા તરીકે આપના મકરંદનું પાન મળે છે. આ વ્રજવાસીઓની તો 11 ઇન્દ્રિયો અને અંતઃકરણ સહિત સંપૂર્ણ રીતે અમારા કરતા 13-14 ગણું સ્વરૂપાનંદ સુખ મળે છે. આ છે એમના ભાગ્યનો મહિમા. આ વૃંદાવન કે ગોકુલમાં કોઈ પણ પ્રકારે જન્મ થાય તે તો મહાભાગ્ય છે. તેનાથી તો ભગવાનના ચરણ કમલની રજનો અભિષેક મળે. આ ગોકુલવાસીઓ જેમનું સઘળું જીવન લૌકિક કે પારલૌકિક સ્વાર્થ કે પદાર્થ સઘળું ભગવાન જ છે, તેવા ભક્તોની પણ ચરણ રજનો અભિષેક મળે. જે ભગવાનની ચરણની રજ આજે પણ શ્રુતિઓ શોધે છે. આ વ્રજવાસીઓને તો ભગવાન શ્રી કૃષ્ણની ચરણ રજ જ ફળ નથી, તે તો સેવા કરે છે. તેનું ફળ તો શ્રુતિ કે બ્રહ્મા પણ જાણતા નથી. હે દેવ, આ વ્રજવાસીઓને આપ કયું ફળ દેશો? તેનો વિચાર કરતા સર્વત્ર શોધતા બધા ફલોમાંથી પ્રભુ આપના સિવાય કોઈ ઉત્તમ ફળ દેખાતું નથી, જે આપ વ્રજવાસીઓને આપો. આથી હું મોહિત થઈ રહ્યો છું. પૂતના સત સ્ત્રી યશોદાજીનો વેશ ધારણ કરીને આપની પાસે આવી, તેને આપે કુલ સહિત મુક્તિ આપી, તો જેમણે પોતાના ઘર, ધન, મિત્ર, પ્રિય પદાર્થો, દેહ, પુત્ર, પ્રાણ, અંતઃકરણ વગેરે કેવલ આપને માટે જ રાખ્યા છે, તેમને આપ કયું ફળ દેશો? આપના સિવાય હે પ્રભુ કોઈ ફળ દુનિયામાં દેખાતું નથી. હે શ્રી કૃષ્ણ, જ્યાં સુધી મનુષ્ય આપનો સેવક બનતો નથી, સેવા કરતો નથી, ત્યાં સુધી રાગ, દ્વેષ આદિ ચોરનું કામ કરે છે. જીવનમાં ઉપયોગી વિવેક અને ધૈર્યને હરી લે છે. ઘર કેદખાનું છે, બંધનરૂપ છે. પુત્રાદિમાં મોહ પગમાં પડેલી બેડીઓ છે. તમારા સેવકોને તો આ ત્રણેય સેવોપયોગી છે, શાસ્ત્ર સંમત છે, અભિલષિત છે. હે પ્રભુ, આપ સર્વસમર્થ છો, પ્રપંચ રહિત છો, છતાં શરણાગત જીવોને આનંદથી આપ્લાવિત કરવા માટે આપ પ્રકટ થઈને પ્રપંચ જેવું અનુકરણ કરો છો. હે પ્રભુ, જે આપને જાણતા હોય તે ભલે જાણે. જે લોકો જાણે છે કે અમે ભગવાનને જાણ્યા છે, તે તો ભ્રાંત છે. બહુ કહેવાથી શો લાભ? બ્રહ્માજી કહે છે, હે પ્રભુ, મારા મન, શરીર અને વાણીથી આપનો મહિમા વૈભવ જાણી શકાતો નથી. આપે મારા માટે વેદનો વિસ્તાર કર્યો. હું વેદ ગર્ભ થયો, છતાં આપના મહિમાથી અજ્ઞાન રહ્યો. હે શ્રી કૃષ્ણ, મને જવાની આજ્ઞા આપો. આપ સર્વજ્ઞ છો, સર્વ કાંઈ જાણો છો. આપ જ જગતના સ્વામી છો. આ જગત આપનું જ છે. આપે જ મને સંભાળવા સોંપ્યું છે, તેથી મને ત્યાં જવાની આજ્ઞા દેવી ઉચિત છે. હે સાકાર, સર્વસુંદર, સદાનંદ શ્રી કૃષ્ણ, હે યાદવ કુલ કમલનો વિકાસ કરનાર, હે પૃથ્વી, દેવતા, બ્રાહ્મણ અને પશુરૂપ સમુદ્રમાં વૃદ્ધિ કરનાર, હે પાખંડરૂપ અંધકારને હરનાર, હે પૃથ્વીમાં રહેલા રાક્ષસોનો દ્રોહ કરનાર, હે સૂર્યાદિક સૌથી પૂજ્ય, હે ભગવાન, આપને કલ્પ પર્યંત નમસ્કાર.
જીવ તો ભગવાનને માત્ર નમસ્કાર કરી શકે. આ પ્રમાણે બ્રહ્માજીએ કરેલ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ સંપૂર્ણ. આ પ્રકારે બ્રહ્માજીએ વિશ્વના પાલક છતાં નંદના બાલક, સર્વવ્યાપક છતાં એકત્ર જ્ઞાપક ભગવાનની સ્તુતિ કરી, 3 પરિક્રમા કરી, ચરણોમાં પ્રણામ કર્યા, સ્વધામ સિધાવ્યા. બ્રહ્માજીને વિદાય દઈને ભગવાન ગોપ બાલકો પૂર્વવત બેઠા હતા ત્યાં પુલિનમાં વાછરડાઓ લઈને પધાર્યા. ભગવાનની માયાથી મોહિત બાલકોને આમ વીતેલું વર્ષ તો અડધી ક્ષણ જેવું લાગ્યું. ભગવાનની માયામાં મોહિત થઈને જગત પોતાના આત્માને ભૂલી ગયું છે. માયાથી મોહિત ચિત્તવાળા અહીંયા શું શું નથી ભૂલી જતા. ગોપ બાલકોએ શ્રી કૃષ્ણને કહ્યું, આપ ખૂબ વેગથી સારી રીતે આવ્યા. અમે એક પણ કોળિયો હજી ખાધો નથી. અહીંયા આવો, સારી રીતે ભોજન કરો. ભગવાન શ્રી કૃષ્ણે હાસ્ય કરતા બાલકો સાથે ભોજન કર્યું. અજગરનું ચર્મ બતાવતા વનમાંથી વ્રજમાં પધાર્યા. મયુરપીંછ, પુષ્પ, વનની ધાતુઓ વગેરેથી વિશેષ રીતે ચિત્રિત અંગવાળા, ગાયોના વાછરડાઓને બાંધવાના દામ, વેણુ, પત્ર અને શીંગડીના ધ્વનિથી ઉત્સવ સમૃદ્ધ, વાછરડાઓને પુચકારતા આગળ ચલાવતા, પાછળ ચાલતા, ગોવાળોથી ગવાઈ રહેલી પવિત્ર કીર્તિવાળા, શ્રી ગોપીજનના નયનના ઉત્સવરૂપ દ્રષ્ટિવાળા ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રવેશ્યા. બાલકોએ વ્રજમાં કહ્યું, આ યશોદાનંદના પુત્રે આજે વનમાં અજગરને માર્યો, એમાંથી અમને બચાવ્યા. પરીક્ષિત રાજાએ પૂછ્યું, બ્રહ્મન, પારકા પુત્ર શ્રી કૃષ્ણમાં પોતાના પુત્રોમાં નહોતો તેવો અભૂતપૂર્વ પ્રેમ કઈ રીતે થાય? આમાં સિદ્ધાંત શો તે કહો. આત્માઓના આત્મા ભગવાનથી જ સઘળું પ્રિય લાગે છે. શ્રી સુખદેવજીએ કહ્યું, બધા પ્રાણીઓને પોતાનો દેહ પ્રિય છે. તેને કારણે જ સંતાન, ધન વગેરે પ્રિય લાગે છે. જેવો પ્રેમ દેહમાં છે તેવો પ્રેમ જેમાં પોતાની મમતા છે તેવા પુત્ર, ધન, ઘર વગેરેમાં નથી હોતો. જે લોકો દેહને જ આત્મા માને છે તેમને પણ દેહની પાછળ લાગેલા સંબંધીઓ, પુત્ર, ધન વગેરે દેહ જેટલા પ્રિય લાગતા નથી. દેહ પણ મમતાના સ્થાનરૂપ બને તો પણ અત્યંત જીર્ણ થતા મરવાનું ન ગમે, જીવવાની આશા રહે. તેથી બધા પ્રાણીઓને પોતાનો આત્મા અતિ પ્રિય છે. સમગ્ર જળ અને ચેતન જગત તેને માટે જ છે. આ આત્મા એટલે પોતાનો જીવ નહીં, પ્રભુ જ છે. આ પરબ્રહ્મ પરમાત્મા રસાત્મક શ્રી કૃષ્ણને જ બધા આત્માઓનો આત્મા જાણો. જગતના કલ્યાણ માટે તે દેહધારી જેવા માયાથી દેખાય છે. વસ્તુતઃ સ્થાવર જંગમ જગત શ્રી કૃષ્ણ રૂપ છે. ભગવદ રૂપ સિવાય ભગવાન શ્રી કૃષ્ણથી જુદી બીજી કાંઈ પણ વસ્તુ છે જ નહીં. સર્વ કાર્યના કારણોનું કારણ શ્રી કૃષ્ણમાં જ છે. મૂળ કારણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. ભગવાન શ્રી કૃષ્ણથી જુદી કોઈ વસ્તુ નથી. જો જુદી હોય તો બતાવો. સમાશ્રિતાયે પદ પલ્લવ પ્લવમ મહત પદમ પુણ્ય યશો મુરારેહે ભવાંબુધિર્વત્સ પદમ પરમ પદમ 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 યદ વિપદામ ન તેષામ. શ્રીમદ ભાગવતજી 10:14-58. જેણે ભગવાનના પુણ્ય યશરૂપ ચરણ કમલની નૌકાનો આશ્રય કર્યો છે તે સૌ માટે સંસાર સમુદ્ર વાછરડાના ખરી જેવો છે. તે જ પદ છે. વિપત્તિઓના સ્થાનરૂપ વારંવાર જન્મ લેવો તે એ તેમને માટે પદ, સ્થાન નથી. આપે મને જે પૂછ્યું હતું તે ભગવાન શ્રી કૃષ્ણે કુમાર અવસ્થામાં કરેલું ચરિત બાલકોએ પૌગંડ અવસ્થામાં કહ્યું. ભગવાને મિત્રોની સાથે જે લીલા કરી, અઘાસુરને માર્યો, હરિયાળી ભૂમિમાં ભોજન કર્યું, પ્રકટ રૂપથી બીજા રૂપના દર્શન કરાવ્યા, બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી
આ લીલાઓનું શ્રવણ અને કીર્તન કરનાર પુરુષના સર્વ મનોરથો સિદ્ધ થાય છે. એતत् સુહૃદ્ભિશ્ચરિतं મુરારે પ્રઘાર્દનમ શાંબલજે મતં ચ વ્યક્તેતરં રૂપમજોર્વભિષ્ટવम् શૃણ્વन् ગૃણન્નેતિ નરોખિલાર્થાન. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન દશમ સ્કંદ પૂર્વાર્ધમાં બીજા તામસ પ્રકરણના પહેલા પ્રમાણ પેટા પ્રકરણના અંતમાં ક્ષેપક પ્રક્ષિપ્ત 3 અધ્યાયમાં છેલ્લો ત્રીજો અને ચાલુ બ્રહ્માજીએ ભગવાનની કરેલી સ્તુતિ નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. દશમ સ્કંદ 15મો અધ્યાય નિરોધ લીલા હૃદય. કુલ અધ્યાય 3 પ્રક્ષિપ્ત અધ્યાય સાથે 90 અધ્યાય. કુલ પ્રકરણ 5. પ્રકરણ બીજું તામસ પ્રકરણમાં તામસ પ્રમેય પ્રકરણ. અધ્યાય 15 થી અધ્યાય 21. કુલ અધ્યાય 7. પહેલો ઐશ્વર્ય ગુણ પ્રકટ. અધ્યાય 15મો. અધ્યાય 15 પૌગંડ લીલા, ગોચારણ, સૌંદર્યાનુભાવથી વ્રજ સ્ત્રીઓમાં આસક્તિ ઉત્પાદન, સ્વરૂપનું ચતુર્વિધ પુરુષાર્થ અને 10 રસાત્મકત્વ, વચન દ્વારા બલરામમાં સ્વધર્મ સ્થાપન, ધેનુકાસુર વધ, આધ્યાત્મિક દેહાધ્યાસ નિવારણ ઐશ્વર્ય ગુણ, કાલિયાના વિષવાળા શ્રી યમુના જલપાનથી મૃત ગાયો ગોપોનું પુનર્જીવન. પ્રકરણ કથા સંકલન. શ્રી બળદેવજીએ ધેનુકને માર્યો. તતશ્ચ પૌગંડવયઃ શ્રિતૌ વ્રજે બભૂવતુસ્તૌ પશુપાલ સંમતૌ ગાશ્ચારયन्तૌ સખિભિઃ સમં પદૈર્ વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતુઃ. દશમ સ્કંદના 1 થી 4 અધ્યાયોમાં શ્રી સુખદેવજીએ પૂર્ણાનંદ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાકટ્ય લીલા કહી છે. ભગવાન પોતાના 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશઃ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને સ્વરૂપ સહિત 7 પ્રકારે લીલાઓ કરે છે. જે ભક્તોનો નિરોધ કરવો છે તેમની સાથે 11 ઇન્દ્રિયોથી લીલાઓ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોને દર્શન આદિ દઈને નેત્રના વિષયરૂપ બનીને નેત્રેન્દ્રિય દ્વારા આનંદ આપે છે. વેણુનાદ વગેરે શ્રવણ કરાવીને કર્ણના વિષયરૂપ બનીને કર્ણેન્દ્રિય દ્વારા આનંદ આપે છે. આમ ભક્તોની સઘળી ઇન્દ્રિયો સાથે ભગવાન શ્રી કૃષ્ણની આનંદપ્રદ લીલાઓ છે. ભક્તો આમ ભગવાનના દર્શન, મિલન, વાર્તાલાપ, સ્પર્શ વગેરે દ્વારા આ લીલા વિહારો અનુભવે છે. દશમ સ્કંદના 5 થી 11 અધ્યાયોમાં તામસ પ્રમાણ પ્રકરણની કથામાં વ્રજજનોના ભગવાનમાં સર્વાધિક સ્નેહનું નિરૂપણ કર્યું. પ્રેમરૂપ નિરોધ પ્રમાણ પ્રકરણમાં કહ્યો. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અલૌકિક છે. ભક્તો તેમાં અદ્ભુત આનંદ અનુભવે છે, ભાવથી ગાય છે. કોઈકે અન્ય કલ્પમાં થયેલી ભગવાનની લીલાને પોતાના શ્રીમદ ભાગવતમાં પણ સ્થાન દીધું છે. તે કથા 12, 13, 14 અધ્યાયોમાં છે. તે પ્રક્ષિપ્ત અન્ય કલ્પની ગણાય છે. તે કૌતુક લીલા પણ કહેવાય છે. લોકોને લૌકિકમાં કૌતુક બહુ હોય છે. હવે આસક્તિરૂપ નિરોધ આ પ્રમેય પ્રકરણમાં છે. તે પ્રેમ પ્રવૃત્તિનો આસક્તિનો માર્ગ પણ સૂચવે છે. વ્યસનીને જેમ વ્યસનની વસ્તુ વિના ન રહેવાય તેમ આવા ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ વિના રહી શકતા નથી. યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થઃ સ્યાત તદૈવ હિ. ભક્તિવર્ધિની 5. શ્રી કૃષ્ણમાં જ્યારે વ્યસન થાય ત્યારે જીવ કૃતાર્થ થાય છે. અન્ય વ્યસન વિપત્તિ વધારે છે. શ્રી કૃષ્ણનું વ્યસન કૃતાર્થ કરે છે. મુખ્ય ફલ તો રાસમાં છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપથી વ્રજ સ્ત્રીઓને
ગોચારણ વગેરે ક્રિયાથી ગાયોને અને નિર્દોષ રમતો, ભોજન, પુનર્જીવન વગેરે ઈચ્છેલા પદાર્થોથી ગોપ બાલકોને વશ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય તેઓ ક્ષણ પર રહી શકે તેમ ન હતા. આમ સામાન્ય રીતે બધા વ્રજજનોની ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ આસક્તિ છે. બાળકો, ગાયો, વ્રજવાસીઓ અને રસાનુકૂળ સ્ત્રીઓની ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ આસક્તિ જુદી પણ બતાવી છે. પ્રમેય પ્રકરણના 7 અધ્યાયમાં આ કથા કહે છે. તામસ પ્રમાણ પ્રકરણમાં યશોદાજી અને નંદજીના પ્રેમરૂપ નિરોધની લીલા કથા કહી. હવે તામસ પ્રમેય પ્રકરણમાં સ્ત્રી સહિત ગોવાળોનો આસક્તિરૂપ નિરોધ કહે છે. આ મધ્યમ નિરોધ છે. વ્યસનરૂપ નિરોધ તામસ સાધન પ્રકરણમાં અધ્યાય 22 થી અધ્યાય 28માં કહ્યો છે. ભક્ત મનોરથ પૂરા કરવા ભગવાન શ્રી કૃષ્ણ પોતે તેમાં સાધનરૂપ બને છે. ભક્તોને તેથી ભગવાન શ્રી કૃષ્ણમાં વ્યસન થાય છે. દુષ્ટોને દંડ દેવારૂપ પ્રભુનો પ્રભાવ અહીં 5 પ્રકારે કહ્યો છે. આધ્યાત્મિક અવિદ્યાને દૂર કરવા માટે આ પ્રમેય લીલા છે. તે માટે ક્રમશઃ 5 અધ્યાય કહેલા છે. ભગવાન શ્રી કૃષ્ણે તામસ પ્રમાણ પ્રકરણમાં પૂતના મોક્ષ લીલા કરી પોતાના ભક્તોની આધિભૌતિક અવિદ્યા દૂર કરી સ્થૂળ દેહાધ્યાસ વગેરે દૂર કર્યા. અને હવે આ પ્રમેય પ્રકરણમાં ભગવાન પોતાના ભક્તોની આધ્યાત્મિક અવિદ્યા દૂર કરે છે. તેનાથી લિંગ દેહાધ્યાસ વગેરે દૂર કર્યા. સેવોપયોગી અલૌકિક દેહાધ્યાસ વગેરે રૂપ આધિદૈવિક અવિદ્યા તો લીલામાં ઉપયોગી છે. તે તો દૂર કરવા જેવી નથી. ધેનુકાસુરના વધ દ્વારા દેહાધ્યાસ દૂર કર્યો. કાલ્ય નિગ્રહ કરીને ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો. પ્રથમ દાવાગ્નિ પાનથી પ્રાણાધ્યાસ દૂર કર્યો. પ્રલંબાસુરના વધથી અંતઃકરણાધ્યાસ દૂર કર્યો. બીજી વખત દાવાગ્નિ પાનથી સ્વરૂપ વિસ્મૃતિ દૂર કરી. પછીના છેલ્લા 2 અધ્યાય 20 અને 21માં ગોપ અને શ્રી ગોપીચંદના અધિક સ્નેહની સિદ્ધિ કઈ છે. આ મધ્યમ નિરોધનું ફળ આસક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણની 5 વર્ષ સુધીની કુમારાવસ્થાની કથા તામસ પ્રમાણ પ્રકરણમાં અધ્યાય 5 થી અધ્યાય 11માં કહી. તેમાં ભગવાનની, ભક્તોની અને લીલાની નિર્દોષતા બતાવી છે. માનવમાં દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને જીવરૂપ સમુદાય હોય છે. બાલકરૂપ ભગવાનમાં પણ આમ દેખાય છે, છતાં તે પ્રભુમાં નથી. ભક્તોમાં પણ આ જ પ્રકાર છે. તે નિર્દોષતારૂપ છે, તેથી ભગવાન સખ્ય આપે છે. શ્રી નંદ મહોત્સવ જેવો ઉત્સવ સામાન્ય જીવનો ન થાય. સામાન્ય જીવ પૂતનાને મારીને તારી ન શકે. પોતાને બાંધવા ઈચ્છનાર ઉપર બ્રહ્માદિને પણ દુર્લભ, ઉદાર, કૃપાપૂર્ણ અંતઃકરણ વાળો કોઈ સામાન્ય ન હોઈ શકે. કોમલ ચરણ સ્પર્શથી ભારે ગાળાને ઊંધું વાળનાર કોઈ સામાન્ય ન હોઈ શકે. પોતાના મુખમાં વિશ્વ પ્રકટ દેખાડનાર કોઈ સામાન્ય ન હોઈ શકે. એક જ દિવસમાં ભારે તથા હળવા થનાર કોઈ સામાન્ય ન હોઈ શકે. બધા દોરડા જેને 2 આંગળ જ ટૂંકા પડે તેના દેહ અને ઇન્દ્રિય ભૌતિક કે પ્રાકૃત ન હોઈ શકે. અહીં તામસ પ્રમેય પ્રકરણના પહેલા અધ્યાયમાં ક્રમશઃ 15મા અધ્યાયમાં અને કૌતુક લીલાના 3 પ્રક્ષિપ્ત અધ્યાયો બાદ કરતા 12મા અધ્યાયમાં ધેનુકને દેહાધ્યાસ રૂપે કહેલો છે. તેના વધનું નિરૂપણ જ્ઞાનપૂર્વક ફલની પ્રાપ્તિ સુધી કહેલું છે. મનુષ્યની ઇન્દ્રિયો કાલીય સર્પના જેવી છે. તેના વિષયરૂપ વિષથી સર્વનો નાશ થાય છે. તેથી અંતે નૂતન દેહની પ્રાપ્તિ કહેલી છે. શ્રી યમુનાજીનું કાલિયના વિષવાળું જલ પીતા મરેલા બાળકો અને વાછરડાઓના પ્રાકૃત લિંગ શરીર નષ્ટ થઈ ગયા. ભગવાનની લીલામાં જેમ જરૂરી હોય તેમ જ ભગવાન કરે છે, કરાવે છે. ભગવાને અમૃતમયી દ્રષ્ટિ વૃષ્ટિથી તેમને અલૌકિક દેહનું દાન કર્યું. તે લીલોપયોગી દેહ છે. લિંગ શરીરના નાશથી તેમના પ્રારબ્ધના કર્મ પણ નષ્ટ થઈ ગયા છે. તેથી
આ નૂતન દેહ કર્મથી પ્રાપ્ત નથી, શ્રી કૃષ્ણ કૃપાથી પ્રાપ્ત છે. શ્રી યમુનાજી પણ પોતાનું આધિદૈવિક સ્વરૂપ પ્રાકટ્ય હોય ત્યાં જલપાન માત્રથી તનુ નવત્વ પ્રદાન કરે છે. તે તો કૃપૈકલભ્ય છે, નહીં તો અહીં વિષ ઝેરની અસર પણ દેખાય છે. શ્રી કૃષ્ણ કૃપાથી જ સર્વ કૃપાનું ફળ સુલભ થાય છે. નિર્દોષ ભગવાનની પુરુષાર્થ સિદ્ધ કરતી નિર્દોષ પૌગંડ લીલા. લીલામાં ઉપયોગી ભક્તોનું જીવન અલૌકિક હોય છે. લીલામાંના વૃક્ષો પણ અલૌકિક છે, ભક્તોના સ્વરૂપ પણ અલૌકિક છે. તે સમજાવવા ભગવાને તેમાં પહેલા લૌકિક ભાવની સ્થાપના કરી, તેમનો દેહાધ્યાસ દૂર કર્યો, અલૌકિક દેહ દીધો. વાસ્તવમાં તો લીલાના જીવોમાં પ્રાકૃતપણું નથી હોતું, સદૈવ ભગવત ભાવ હોય છે. ભગવાને દેશ શુદ્ધિ, વન પ્રવેશ અને વન ક્રીડામાં મન કર્યું તે કહે છે, જ્ઞાનનું નિરૂપણ કરે છે. વૃંદાવનમાં દૈત્યો ખૂબ છે, તેથી તેની શુદ્ધિ કહે છે. ભગવાને પૌગંડ વયનો સ્વીકાર કર્યો. તે 6 વર્ષથી 9 વર્ષ સુધીની અવસ્થા છે. આ 4 વર્ષની લીલા ભક્તોના 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પૂર્ણ કરનારી છે. નિર્દોષ ભક્તોને સઘળા પુરુષાર્થ પ્રભુ પ્રાપ્ત કરાવે છે. નિર્દોષ ભગવાને નિર્દોષ ભક્તોને સખ્ય દીધું છે. 4 પુરુષાર્થ સિદ્ધ કરનારી કાલાભિમાની દેવતા ભગવાનની સેવા માટે આવી છે. તે પૌગંડ શબ્દથી ઓળખાવાય છે. ભગવાન શ્રી કૃષ્ણે બલરામ સહિત પૌગંડ વયનો સ્વીકાર કરી સખાઓ સાથે ગાયો ચરાવતા પોતાના ચરણોથી વૃંદાવનને અતિ પુણ્યરૂપ કર્યું. ગોચારણ સખાઓ દ્વારા કરે છે. ગોરક્ષા એ ધર્મ છે. તે ન થાય તો વિક્ષેપથી વૈકુંઠમાં લઈ જવારૂપ આત્મસમર્પણ સંગત ન થાય. વન સાત્વિક છે, તેથી ત્યાં જ્ઞાન સંભવે છે. પુણ્ય આ લોક અને પરલોકનું સાધન છે, કામાનુરૂપ ફળ દે છે, પણ આ નિઃસાધનોને પોતે જ ભગવત પ્રાપ્તિમાં સાધનરૂપ છે. લીલા વિશિષ્ટ છે, સ્વતઃ ફલરૂપ છે, કામના વગર પણ શ્રી કૃષ્ણ પ્રાપ્તિ કરાવનારું છે. આવા વૃંદાવનમાં લક્ષ્મીજી વ્રજ ભક્તો સાથે ક્રીડા કરવા માટે લક્ષ્મીપતિ માધવ વેણુવાદન કરતા પધાર્યા છે. શબ્દ બ્રહ્મરૂપ મૂર્તિમંત બલરૂપ બલરામજી સંવાદ માટે સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણ વેણુ બજાવે છે. વેણુ તો સ્વરૂપાનંદ, મોક્ષ અને વિષયાનંદ, સ્વર્ગ કે લૌકિક ભોગ જેનાથી અણુ જેવો તુચ્છ લાગે તેવો છે. વેણુનાથી વિષય લોકો અને મુક્તો બંને આવે છે. આધ્યાત્મિક અને આધિદૈવિક બંને જાગૃત થાય છે. ગોવાળો ભગવાન શ્રી કૃષ્ણનું યશોગાન કરે છે. પશુઓ આગળ કર્યા છે. ક્રિયાશક્તિ વડે તેમને શુદ્ધ કરે છે. પશુઓને યોગ્ય સુંદર ઘાસ વૃંદાવનમાં ઉગ્યું છે. ખીલેલા પુષ્પોથી સમૃદ્ધ સુંદર વનમાં વિહારની ઈચ્છાવાળા પ્રભુએ પ્રવેશ કર્યો. ત્યાં ગુંજતા ભમરા, મૃગ તથા પક્ષીઓ વિચરે છે. મહાપુરુષના મન જેવા સ્વચ્છ જલ ભરેલા સરોવરો છે. તેમાં કમલ ખીલ્યા છે. તેનો સુગંધી વાયુ વાઈ રહ્યો છે. તે જોઈને ભગવાને વિહાર કરવાનું મન કર્યું. અલૌકિક ભગવાન શ્રી કૃષ્ણના અલૌકિક વિહારો છે. જ્યાં ત્યાં કોમલલાલ પલ્લવોની શોભા છે. ફળ અને ફૂલના વિશેષ ભારથી પ્રભુના ચરણોમાં વનસ્પતિ મસ્તક નમાવીને ચરણે સ્પર્શ કરી રહ્યા છે. તે જોતા આનંદથી મંદ સ્મિત કરતા ભગવાન આદિપુરુષ શ્રી કૃષ્ણે મોટા ભાઈ બલરામજીને કહ્યું, વેદાત્મક બલરામજી છે, તેમને પણ ભગવાનના લીલા વિહાર સ્થળનું પરિજ્ઞાન પુરુષોત્તમ કરાવે તો જ સંભવે છે. બલરામજીમાં પણ આમ પુરુષોત્તમનો આવેશ છે. મોટા ભાઈને માન પણ દેવાય. તેથી ભગવાને વૃંદાવનમાં વનસ્પતિ રૂપ વૈષ્ણવોનું સ્વરૂપ દર્શાવ્યું. શ્રી બલરામજીમાં પુરુષોત્તમ આવેશ વિશે કરાતી સ્તુતિ. શ્રી ભગવાને કહ્યું, અહો હે દેવશ્રેષ્ઠ, જે અજ્ઞાન તમહથી આપને વૃક્ષ જન્મ મળ્યો છે, તે અજ્ઞાનના નાશ માટે દેવ પૂજિત આપના ચરણ કમલમાં પુષ્પ અને ફળની ભેટ ધરતા
મસ્તક ઝુકાવીને નમસ્કાર કરે છે. આધિદૈવિક તમોગુણ નિયામક બલરામજીને નમવાથી તમોગુણ દૂર થાય. મૂળભૂત તમઃ કર્મથી કે જ્ઞાનથી દૂર ન થાય, પરંતુ દેવતાથી જ દૂર થાય. આ તો વૃંદાવનના વૃક્ષો છે. વૃંદાવનમાં ઉત્પન્ન થવા માત્રથી જ પ્રભુ પોતાના ગણે છે. આ વૃક્ષો તો સ્વયં વૃંદાવન રૂપ જ છે. તેમને પ્રભુ પોતાના માને તે તો સ્વાભાવિક છે. હે આદિપુરુષ, આપની તીર્થરૂપ કીર્તિનું ગાન કરતા આ ભ્રમર પદે પદે આપની સેવા કરે છે. આ તો પ્રાયઃ આપના મુખ્ય સેવક છે, મુનિગણ છે. ગુપ્ત રૂપે વનમાં વિરાજતા આત્મદૈવ રૂપ આપને તે છોડતા નથી. આપને આવેલા જોઈને આ ભક્ત મયુર નૃત્ય કરે છે. આનંદમયી દ્રષ્ટિથી શ્રી ગોપીજનની જેમ હરણીઓ પ્રીતિ પ્રકટ કરે છે. મધુર શબ્દથી કોકિલ આપનું સ્વાગત કરે છે. ધન્ય છે આ વ્રજવાસીઓ પોતાની પાસે જે કાંઈ છે તે ઉત્તમ પદાર્થ ઘેર પધારેલા આપને નિવેદન કરે છે. આ તો સત્પુરુષનો સ્વભાવ છે. ઘરે મહાપુરુષ પધારે ત્યારે પહેલા પરમ પ્રસન્નતા પ્રકટ થાય, પછી તેમને પ્રિય પદાર્થ અર્પણ થાય, પછી મધુર વાણીથી ગુણગાન થાય. સાધારણ વ્યક્તિ આવે તો પણ આસન, પૃથ્વી, જલ અને મધુર વાણીથી સ્વાગત થાય. તે તો ગૃહસ્થનો ધર્મ છે. આજે આ પૃથ્વી, ઘાસ, લતા, વૃક્ષ આપના ચરણ સ્પર્શથી ધન્ય થયા છે. નદી અને પર્વત નખ સ્પર્શથી ધન્ય થયા. પશુ અને પક્ષી કૃપા દૃષ્ટિથી કૃતાર્થ થયા. શ્રી લક્ષ્મીજી જેની સ્પૃહા કરે છે તે વક્ષઃ સ્થળના આલિંગનથી શ્રી ગોપીજન ધન્ય થયા. આમ કહેતા ભગવાને પોતાનો આવેશ બલરામજીમાં થાય માટે આ સ્તુતિના બહાને સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. સ્વરૂપ જ્ઞાન હોય તો સેવા સંભવે છે, અપરાધમાંથી ઉગરાય છે. મોક્ષથી પણ મોંઘી સેવા છે. સાનુકૂળતામાં સેવા કરે તે સામાન્ય ભક્ત, પ્રતિકૂળતામાં પણ પ્રેમ અને પ્રસન્નતાથી સેવા કરે તે મુખ્ય ભક્ત. ભગવાને બલરામજીને પણ નિત્ય સેવા લીલામાં સાનુકૂળ થાય માટે લીલા પરિકરનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. પોતાનો આવેશ પણ કર્યો. આ શ્રી કૃષ્ણાવેશથી સ્વરૂપ ભેદ ન રહે. બલરામજીનું કાર્ય પણ પુરુષોત્તમ લીલા જ ગણાય, કોઈ દોષ ન રહે. ભગવાનના અનન્ય શ્રી ગોપીજન સિવાય અન્યત્ર બલરામજીનો સંબંધ થઈ શકે છે. વૃંદાવન વિહારમાં 10 રથ સંકેત. આવા વૃંદાવનમાં નિર્દોષ શ્રી કૃષ્ણ લીલા વિહારોથી પ્રસન્ન છે. ગોવાળો વિહારમાં પ્રભુને સાનુકૂળ થાય એમ ગાય ચરાવે છે. સ્વામીનું કાર્ય સેવક કરી લે તે સેવા છે. આ દાસ ધર્મ છે. સ્વતઃ શ્રી લક્ષ્મીજી પણ લીલા રસ લાભ માટે પધાર્યા છે. તે વ્રજ લક્ષ્મી રૂપ છે. ભગવાન રમણ કરે છે. તેમાં વેણુનાદ કરતા હોય તેમ મદમત ભમરાઓ ગુંજે છે. રસરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પણ ક્યાંક ગાય છે, રસ વધે છે. ગોવાળો શ્રી કૃષ્ણ ભગવાનનું યશોગાન કરે છે. આ અર્થભોગ સૂચવતી અર્થ લીલા છે. ક્યાંક પ્રભુ કલહંસનું અનુપૂજન કરે છે. મોર અને ઢેલ નાચે છે. તે જોતા બાળકો હસે છે. આ અલૌકિક રસનો પ્રકાર છે. રસાત્મક ભગવાનનું નૃત્ય રસ પોષક છે. આ કામલીલા છે. ભગવાન શ્રી કૃષ્ણ દૂર જતા પોતાના પશુઓને મેઘ ગંભીર મધુર વાણીથી પ્રત્યેકના નામ દઈને પ્રેમથી પોકારે છે, પાસે બોલાવે છે. ભગવાનની મંજુલ વાણી સાંભળનારના સર્વ દોષ દૂર કરે છે. ગાયોને પ્રભુ પાસે લઈ જનાર ગોપ ગુરુ જેવા છે. મોક્ષ દેવા પધારેલા પ્રભુ ગાયોના અધિકારને દર્શાવતા નામ દઈને પોકારે છે. આ મોક્ષ લીલા છે. સાધન દશામાં પણ ફલનો અનુભવ છે. તે અલૌકિક છે. ભજનાનંદ તો બ્રહ્માનંદથી પણ શ્રેષ્ઠ છે. તેમાં વિષયાનંદનો તો હિસાબ જ શો. ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન વિહાર કરતા પક્ષીઓના અવાજનું અનુસરણ કરે છે. ગોપ બાળકો સાથે ખેલે છે. વ્રજ ભક્તોને રસનો સંકેત કરે છે. અહીં આપણે આજના આ સત્રને
શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજી પુનઃ પ્રારંભ કરાવે એ વિનંતી સાથે દિનતા આશ્રયના પદ સહિત આપણે અહીં વિરામ લઈશું. શ્રી ગોવર્ધનનાથ કી જય.